કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગરમાં બેઠક. સાબરકાંઠા લોકસભાના હોદ્દેદારો સાથે અમિત શાહની બેઠક. ગાંધીનગરના પથિકાશ્રમ હોટલ ખાતે બેઠકનું આયોજન. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં હાજર. હોદ્દેદારો અને સંગઠનના નેતાઓ પણ આ બેઠકમાં હાજર. તો વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગરમાં બેઠક. સાબરકાંઠા લોકસભાના હોદ્દેદારો સાથે અમિત શાહની આ બેઠકને લઈને શું વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ દીપિકા, આ બેઠક જે છે, હું દ્રશ્યો સીધા આપને બેઠકના દર્શાવવા માંગીશ. પાછળ જે હોટલ નિલયા છે, પથિકાશ્રમ, ત્યાં આ બેઠક થઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડા સમય પહેલા જ અહીંયા પહોંચ્યા છે. તેમનો ગુજરાતનો પ્રવાસ નિશ્ચિત હતો. અમદાવાદ ખાતે તેઓ સભાને સંબોધન કરવાના છે, પરંતુ તે પહેલા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. શરૂઆતથી જ સાબરકાંઠા લોકસભા બેઠક જે છે તે ચર્ચાનો વિષય દીપિકા રહી છે, એટલા માટે કારણ કે ત્યાં પહેલા જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા તેને લઈને જે વિરોધ થયો તેમાં તેમને બદલી કાઢવામાં આવ્યા. તેમણે સામેથી કહ્યું કે જે બેઠક પરથી તેમને ઉમેદવારી પરત ખેંચે છે, પરંતુ ત્યારબાદ જે વધુ શોભનાજી બારૈયા જે ઉમેદવાર જાહેર થયા ત્યારે પછી પણ આ વિવાદ જે છે તે ક્યાંક યથાવત રહ્યો હતો. અને આ બેઠક ઉપર જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પ્રચાર કરવા માટે પણ પહોંચવાના છે. ત્યારે ત્યાંની જે સ્થિતિ છે, ક્યાંક ને ક્યાંક જે શરૂઆતના સંદર્ભમાં વિરોધ થયો તેને ખાળવા માટે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પણ બેઠકોનો દોર ચાલ્યો હતો. અને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જે છે તે બેઠક કરી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે. સાબરકાંઠા લોકસભા વિસ્તારના તમામ જે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે તે પણ ઉપસ્થિત છે. અને મુખ્યત્વે ચર્ચાઓ જે છે તે વર્તમાન સ્થિતિની અંદર ત્યાં ક્યાંક ને ક્યાંક જે વિરોધ થઈ શકે છે અથવા ક્યાંથી માઇનસ જે છે તે બૂથ થઈ શકે છે, તો તેને કઈ રીતે દૂર કરી શકાય છે અને વધુમાં વધુ લીડ કઈ રીતે મળી શકાય છે. અને ત્યાંની હાલની જે આંતરિક વિરોધનો જે મુદ્દો શરૂઆતના સમયમાં આવ્યો હતો તેને તબક્કાવાર ખાળવા માટે બેઠકોનો દોર જે છે તે કરવામાં આવ્યો હતો. અગાઉ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ છે તે તેની ઉપર સીધી રીતે કઈ રીતે અસર કરી શકે છે તેને લઈને જે છે તે ચર્ચા કરવામાં આવી રહી છે. આગેવાનો સાથે આ બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સીધા જ કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે હવે પછી જે બાકી રહેલો જે વિવાદ અથવા જે કહી શકાય કે જે ઉમેદવારને લઈને વિરોધ છે તે પણ દૂર કરવાનો સીધો પ્રયાસ જે છે તે થઈ રહ્યો છે. અને આ બેઠક પછી કોઈ નિવેદન આવે છે કે તે જોવાનું રહેશે, પરંતુ જે બેઠક જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે. અને આ બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે જે છે તે સભાને સંબોધન કરવા માટે જશે. જી દીપિકા. આભાર મેહુલ, વિગત સાથે જોડાયા તે બદલ.